પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ ગ્રામ્ય, પોલીસ અધિક્ષક શ્રી આણંદ નાઓની માર્ગદર્શન અને સૂચના મુજબ ડિવિઝન વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે મિલકત વિરુદ્ધના જે ગુના નોંધાયેલા તે નોંધાયેલ ગુનાઓને ડિટેક્ટ કરવાનું અને મિલકત વિરુદ્ધના ગુનાઓમાં ચોરાયેલ મુદ્દામાલ રિકવર કરવા માટેનું સૂચના આપવામાં આવેલી, જે અનુસંધાને આંકલાવ પોલીસ સ્ટેશનમાં 471/25 કામનો ગુનો, ડમ્પર ચોરીનો ગુનો 7/2025 નોંધવામાં આવ્યો હતો, જે ગુનાની તપાસ આંકલાવ પોલીસ કરતી હતી. અને એ તપાસ દરમિયાન ઓમ પ્રકાશ બાવરી હરિયાણાના છે, જેઓ આ ગુનામાં સંડોવાયેલાની હકીકત જાણવા મળેલી, જે હકીકતના આધારે તેઓને ડમ્પર ચોરીના ગુનાના કામે અટક કરવામાં આવેલા, જેઓને અટક કર્યા બાદ રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. વધુ તપાસ હાથ ધરતા તેઓએ આ ચોરીના કામનો ડમ્પર સંદીપ જાટ હરિયાણાનાઓને વેચેલ હોવાની વિગત ધ્યાને આવી હતી. જે વિગત મેળવતા તપાસ અધિકારીનાઓએ સંદીપ જાટનાઓની તપાસ કરી ને સંદીપ જાટનાઓને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલા. એમની વધુ પૂછપરછ દરમિયાન જે ડમ્પર ચોરી થયેલ એ ડમ્પર ચોરી પણ ગુનાના કામે રિકવર કરવામાં આવેલા છે. જી સાહેબ, આ ગુનામાં કેટલા આરોપીઓ પકડાયા છે અને અગાઉ કોઈ આ આરોપીઓ બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા હોય તેની માહિતી? આ ગુનાના કામે અગાઉ એક આરોપી પકડવામાં આવેલા છે. તે સિવાય હાલ 2 આરોપીની અટક કરવામાં આવી છે. તપાસના કામે અન્ય આરોપીઓના નામ ખુલેલ છે, તેઓની પણ તપાસ ચાલુ છે. હાલ જે આરોપી પકડવામાં આવેલા છે તેઓના વિરુદ્ધમાં ગુજરાતમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પણ ડમ્પર ચોરીના ગુના નોંધાયેલા છે. તે સિવાય રાજસ્થાન, હરિયાણા ખાતે પણ, મધ્યપ્રદેશ ખાતે પણ આ લોકોના ડમ્પર ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાની વિગત જાણવા મળેલ છે.